વેલકમ બેક. હવે આગળ વાત કરીએ. ગોંડલમાં પાટીદાર વિવાદમાં ગણેશ જાડેજાને અલ્પેશ કથિરિયાએ જવાબ આપ્યો છે. ગોંડલમાં 2 નંબરનું શું ચાલે છે તે પુરાવા સાથે લાવીશું તેવું કહ્યું. કાર્યકર્તાનો કોલર પણ ન પકડી શકે એવી તૈયારી સાથે જઈશું. સુરતમાં સ્નેહમિલનમાં અલ્પેશ કથિરિયાએ જવાબ આપ્યો છે. મોટા વરાછામાં ગુરુકૃપા ફાર્મ હાઉસ ખાતે સ્નેહમિલન યોજાયું હતું. અલ્પેશ કથિરિયાએ સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અલ્પેશ કથિરિયાનું. આ સાથે જ સ્નેહમિલન દરમિયાન તેમણે ફરી એકવાર ગોંડલની ચર્ચા કરી. આગામી દિવસોમાં તેમની રણનીતિ અંગે પણ વાત કરી હતી. ગણેશ જાડેજા દ્વારા કથિરિયાને પડકાર ફેંકવામાં આવ્યો હતો. ગાડીઓમાં નુકસાન તો દૂર પણ કાર્યકરનો કોલર પણ નહીં પકડી શકે તેવું કહ્યું. દાવા સાથે કહું છું, આવનારા દિવસોની અંદર ત્યાં શું જો હુકમી લાવે છે ને અમે પુરાવા સાથે આપવાના છે. પુરાવા સાથે કે આ વિસ્તારમાં શું ચાલે છે, ક્યાં 2 નંબરના ધંધા ચાલે છે, ક્યાં આઈડીના કનેક્શન ચાલે છે, ક્યાં ગેમ્બલિંગ ચાલે છે, કોના ફાર્મમાં બાયોડીઝલનો ધંધો થાય છે, કોને ત્યાં જીએસટીના 2 નંબરના ટેક્સના ઇન્વોઇસ બને છે. આવા તો અસંખ્ય ધંધા કુટુંબ પરિવાર કરે છે. સૌરાષ્ટ્રમાં એક કહેવત છે કે તમારા માને કોઈ પડકારે કે તમને કોઈ ગાળ આપે એ કોઈ ન ખાય, ગોળી ખાઈ લે. ગોળી ખાઈ લે કોઈ મા ઉપર કહે કે કોઈ ગાળ આપે એ સૌરાષ્ટ્રનો એકય સમાજ ન કરે. એક સાહેબ અમે વારે આવશું, જ્યારે અમને મજા પડશે, જ્યારે વેકેશન હશે, જ્યારે શનિ રવિ રજા હશે, અમને એમ લાગશે ફરવા જવું ત્યારે જશું. પણ હવે જ્યારે પણ જઈએ, એક પણ ગાડી તો ઠીક, એક કાર્યકર્તાનો કોઈ કોલર પકડવાની તાકાત ન કરે એની પૂર્વ તૈયારી સાથે જવાના છે.